એટલા બધા જાંબુડા ન જોવા મળે. આ સોમાહે આવે એટલા બધા આ ગજબના જાંબુડા જોવો. એટલા જાંબુડા તમે ઓછા અત્યારે નહીં જોયા હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને. 7 જમણ થઈ ગયા છે ને આજે 8મા જમણે હું વિડીયો બનાવું છું. ટેમ નહોતો કેમ કે બકાલા માર્કેટમાં સડી ગયો હો, કેરીઓમાં સડી ગયો, દાબો નાખેલો હતો, લાડ બધો નાખેલો હતો, એટલે કાંઈ સમય યુટ્યુબમાં દી નહોતો શકતો. અને આજ ફરી વાર પાછો આવી ગયો છું મારા બગીચે. તમને દેખાતી છે શીકુડી, આ શીકુ દેખાતા છે. જો કે આપણે બધા ફળ છે ને બધા લગડાને લોમતી. અને આજ યુનિક એક વસ્તુ દેખાડવાનું છે તમને, પહેલાં દેખાડું. અને અત્યારે તો રસકો કંઈક મસ્તીને મજાનો છે. તડકો પડે ફૂલ જોવો. તડકાનો બ્લોગ શરૂ કરી દીધો છે આપણે. વ્લોગિંગનું કામ આપણે પાછું રેગ્યુલર શરૂ કરવાનું છે. આદિ સુધી તો નહોતું કર્યું, પણ હવે રેગ્યુલર શરૂ કરી દેવાનું છે. કારણ કે હવે આપણે માર્કેટમાં જવાનું નથી, જવાનું થાય પણ આપણું ઘરનું બકાલું લઈને હું વેસાતી કેરી લઈને ડાબો નાખેલો તો આજ ભીમજારી છે. તો આજે બધી કેરી પૂરી કરી દીધી અને ફિનિશ કરી દીધી. કેરી લાવેલો તો તમારો ભાઈ લાડ બધી, એટલે ટેમ નહોતો રહેતો. કાંઈ વાંધો નહીં, હાલો એક યુનિક વસ્તુ દેખાડું તમને. જો મિત્રો, અત્યારે તો કેટલા શીકુડા ને કેવો પવન બહાટીને ધબધબાટી, કેવા શીકુડા મસ્ત મજાના છે. યુનિક વસ્તુ આવે છે, જોજો તમે. આ સમયે એટલા બધા જાંબુડા ન જોવા મળે. આ સોમાહે આવે એટલા બધા આ ગજબના જાંબુડા જોવો. એટલા જાંબુડા તમે ઓછા અત્યારે નહીં જોયા હોય. જોતા હશો તમે જાંબુડા, પણ અત્યારે નહીં જોતા હોય. આમ જોવો, ખાલી એકવાર ખાલી જોઈ જોવો ને એટલે અનુભવ. અને બધા પાક ઉપર આવી ગયા, ફૂલ ગીળાઓ કાંઈ ઘટે જ નહીં. એટલા મસ્ત મજાના એટલે ગીળા મધ જેવા. જ્યાં જોવો ના મોટી લૂંબુ, ઘટે નહીં એવી લૂંબુ. મધેરી છે એટલા જણનાવરા ખાય. જો હેઠે પીડા પણ અંદર ગળીએ ને તો જ માહોલ કાંઈક આનો અલગ દેખાય. જો આમ લેન ન કહો કે સોટાડી નહોતી થવી એવું લાગે. અને આ જાંબુડાની ખાસિયત મારી એવી છે, આમ અધેર જોવો ને દી હમો પડે છે મિત્રો, પણ જાંબુડા તો દેખાય હતી. જો કાંઈ ન ઘટે. જો બહાર હતી આવેલા, આવતા જાય ને ખાતા જાય ને બહુ મજા આવે ભાઈ. આ વસ્તુ કંઈક અલગ જ છે, કાંઈ ઘટે નહીં. જાંબુડા ફૂલ નાનો જાંબુડો હે પણ હા એ અરબાન ખુશી જાઓ. કેટલા જાંબુડા તો બકાલું હોય ને પવનનું ઝપટાઈ ગયું મિત્રો. અને આંબા થઈ ગયા ખાલી. આ હાવ ઢળી ગયા એટલા આવેલા હતા. અત્યારે આંબા થઈ ગયા ખાલી. આ તો આપણે હાડલા બાંધેલા હતા ને એના ખૂટા નાખેલા. એડા આંબા થઈ ગયા બધા. રોપડાનું કંઈક વ્યૂ તમને દેખાડું. આ પોરનું, આ વણનું, આવા કંઈક રોપડા નાખેલા છે આપણે. જુઓ, ઘટે મિત્રો? કાંઈ ન ઘટે. જુઓ, આ ઠૂઠા કાઢી લેખા અને આ ઠૂઠું કાઢી લેખ્યું છે. અહીંયા મારે આંબો સોંપવાનો છે. અહીંથી આંબાની લાઈન સીધી કરી દેવાની છે. અહીંયા સુધી આંબા આવી ગયેલા છે. જે આ લાઈન છેલ્લી છે ને એમાં એક અહીંથી આમ થાય, એક પાછી એક અહીંયા થાય, ને એક અહીંથી આ હરી થાય. અને સીતાફળી જુઓ. સીતાફળ મિત્રો કેટલા આવેલા છે? તો તને પાંદડા જેટલા સીતાફળ દેખાય એટલા સીતાફળ આવેલા છે. પવનને અહીંયા વગર પાણી અહીં નથી પાતો હું, તો એટલા સીતાફળ આવેલા છે. તો સારામાં સારી વાત કહેવાય. એટલા બધા સીતાફળ આવવા એટલે કેટલા છે તો ઘટે કાંઈ. આખી સીતાફળી ભરી. અને છે ને મિત્રો, હજી એક વસ્તુ દેખાડું તમને. ખાતર છે દેશી. આ છે ને આ ખાતર છે ને મિત્રો, બાવળ આવે ને બાવળની પાની છે. આ ગણ કરે ને એટલું આપણે સાણિયું ખાતર ને ન ગણ કરે એટલું આ ગણ કરે. બોલો, આ રકર અમારે કેટલું ભેગું છે?
40-50 ભેગું છે, છતાંય અમે આ ખાતરનો ઉપયોગ કરીએ આંબામાં નાખી. તો આમાં આંબા તમે જોતા જ હશો, આ 2 વર્ષના આંબા છે, આખી લેન જોતા છો તમે. જો આ મોટો આંબો આખો ઢળી પડેલો હતો, હેઠે આમ આફળી ગયેલો હતો. આગલા વિડીયામાં જોઈ લેતો તમે, અત્યારે તમારી નજરની સામે. તો અહીંયા લીંબુડી છે આવેલી, લીંબુ પણ આવેલા છે. જો સીતાફળ, કેટલા સીતાફળ છે. આ લીંબુડા આવેલા છે, પણ હજી આને પાણી ઓછું પડે. જો લીંબુડા લાટ આવેલા છે, પણ પાણી ઓછું પડે. બાકી સીતાફળી જો સીતાફળીને છે ને ફૂલ સીતાફળ આવી ગયેલા છે. કેટલા સીતાફળ આવેલા, હાલો આગળ દેખાડું તમને. બાકી સીતાફળીમાં કાંઈ ઘટે નહીં. મિત્રો આંબો છે ને એટલો આવેલો હતો ને, એટલો હેઠે ઢળાઈ ગયેલો હતો ને, કેરીયું પણ હેઠે પથારો પડી ગયેલો. જો અત્યારે તો ઊંચો થઈ ગયો, મોટો જબર થઈ ગયો. તો આ આપણી બોરડી જે આપણે કટિંગ કરેલું હતું ને, આગલા વિડીયોમાં તમને દેખાડેલી છે. મારો વિડીયો ચેક કરી લેતો. આ કટિંગ કરેલી છે ને એટલી વધી ગઈ, આ 1.5 મહિનામાં એટલી વધી ગઈ. આ આપણે રીંગણીમાં કેવો ફ્લાવર છે, ફ્લાવરિંગ છે એ તમને દેખાડું. એ પહેલાં એક નવી યુનિક વસ્તુ દેખાડું, કેસરી દાયડમ. આ કેસરી દાયડમ છે, આ પાકી ગયેલું દાયડમ છે. તો ઘટે કાંઈ એવું મસ્ત પાકી ગયેલું છે. તો એક નથી, તો આપણી જે વસ્તુ છે ને બગીચામાં હોય ને, પણ લાટ વસ્તુ હોય. અહીં તો લાઈન છે. હવે આપણે જઈએ રીંગણીમાં આંટો મારવા. આમ જો મિત્રો કેટલા ફ્લાવરિંગ ને કેટલા રીંગણા. આવા કંઈક કલર છે. એક વસ્તુ યુનિક દેખાડું તમને. આ મરસી છે, પણ મરસા કેમ આવેલા છે? ઊભા આવેલા છે. તો ઉપર આવેલા છે. તો મરસા લાગટ છે, પણ આમ ઉપર આવેલા છે. આ વસ્તુ અલગ જ કહેવાય, મજા આવે આમ. ખાલી આમ આ મરસી કરે મિત્રો, ગમે જ્યારે આ મરસી કરવી ને તો આવી કરાય. આવે લાટ અને આમ નીચે ન હોય તો ઉપર આવે. યુનિક વસ્તુ કહેવાય આ. બાકી આપણા ખાતર છે ને, આ પહેલાં કીધું આ ખાતરનો ઉપયોગ કરીએ એટલે રીંગણાનો ફ્લાવરિંગ અને કેવા મસ્ત મજાના તો ફૂલડા નીકળ્યા. ફૂલડા દેખાય તમને. રીંગણાના ફૂલડા. આ વસ્તુ તમને નથી દેખાડી. જો કાતળી દો ખાલી, એક વેતની કાતળી. આ હેરડી કેટલા, એક થળિયામાં સામાન્ય 20 થી 25 હેરડી તો પાકે છે. જો ગણી લેતો તમે, હું તો ખાલી 20 પણ વધારે છે. આનો આડહર રીંગણીનો, અને આ ખાવાનું પણ થઈ જાય. અને હજી તો ઉસી નીકળી એટલે આપણે હાથે માઠેમાં વધારે કરીને બહુ બાંધી દીધું. મિત્રો હે ને અત્યારે હે ને જાંબુડો ને એવું બધું પીવે છે. અને હારે શું પીવે? રસકો હતી પાવશું. આ રસકાને આપણે ચોમાસામાં રાખવાનો છે. આ પીળા જે ડાઘ દેખાય છે ને, એ આપણે વધારે ખાતર નખાઈ ગયું છે એટલે પડી જશે. ત્યાં એટલું પાણી આવે છે ને, 3ની મોટર છે, ફૂલ ધોરીઓ ભરીને આવે છે. બાકી જાંબુડા ખાતા હે ને, આ જાંબુડા હોય ને, આ ખાતા હે ને પાણી વાળો મજા આવે. જાંબુડા તેને ખવાય ને, જાયગામાં આવ્યો ટૂંક સમયમાં અમે ખાઈ જવું. કે ઘણા સમયથી વિડીયો નથી બનાવતો. વિડીયા હવે કેવા લાગે, પહેલાં કેવા લાગતા, કમેન્ટ કરવાનું ન ભૂલતા.